જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું બધાનું આજના મારા એક નવા ફ્રેશ વ્લોગમાં. આજના દિવસની શરૂઆત થાય છે. આજે ટાઈમ જ નહીં ખબર તો મને 8:20 થયા અને હજુ તો ખાટલા લેવાના પડે અને આ સાઈડ વાસણ ગોઠવવાના પડે. આ કેરી પેલી કરીને મેલી હે બાય તે હરખી કરવાની, ભૂકવવાની હા. અને આપણે હવે કામ કરવું હોય, કપડાં ધોઈ કાઢ્યા હશે વહેલા અને વાસણ ઘસણ કાઢે. જો વાસણને હવાના ચાના વાસણ ઘસો કાઢી દે. બર્થડે હેપી બર્થડે ઉચ્યું હારું. હેપી બર્થડે હેપી બર્થડે આમ સામું સરખું બોલો. હેપી બર્થડે હેપી કોા હેપી કકા આફ્રિકા હેપી બર્થડે ઓમ બોલ. હાલ નહીં આવી આમાં હમું જોઈને બોલે. આમાં હમું જો હેપી બર્થડે હેપી બર્થડે મામા કેરી હેપી બર્થડે મામા આજે ઓનલાઈન એક પાર્સલ આવી નવું જે જમીને મંગાવ્યું હતું આપણો વિડીયો શૂટ કરવા માટે. તો આવું ટ્રાયપોડ જેવું આવ્યું છે બ્લોગિંગ માટે. જો આ રીતના અને આના બ્લોગિંગ થઈ શકે. મસ્ત આવ્યું છે, એટલું મસ્ત છે ને બ્લોગિંગ કરવું આપણને ગમે એવું મસ્ત આવ્યું છે. અહીં બ્લૂટૂથ કનેક્ટિંગ બી થાય છે અને અહીં લાઇટિંગ બી થાય, ઓછી વધારે જેવી તમારે કરવી હોય એવી. 2 લાઇટ થાય છે. જો 12:10 થઈ અને જમીનનો ફોન આવ્યો કે અમે આવીએ છીએ તો રોટલી કર. હવે કે શાક લઈને રોટલી બનાવી કે બહારની રોટલી નહીં ભાવતી કે તું ઘેર રોટલી બનાય. હવે મારે ઘેર રોટલીને લોટ બધી રોટલી કરવી પડશે. હજુ તો કોઈ તૈયારી નહીં, રસોડું બસોડું ચોખ્ખું આવશે એટલે રોટલી બનાવે એટલે પાવતું એ નહીં. જો ખરો બપોર છે તો એ કોણ ચાલે છે. જો મજરો કોમ કરે છે. બાપરે એક દિવાલ એટલી દિવાલ ચણી દીધી. આપણે લોટ બધાની તૈયારી કરી દીધી છે. એમાં મીઠું નાખ્યું આપણે અને આ 1 ડાબલી આપણે તેલ નાખ્યું. હવે એને બરાબર મિક્સ કરી લઈએ. બરાબર મિક્સ થઈ જાય એટલે એના પછી આપણે પાણી નાખીને લોટ બાંધી દેવાનો. મસ્ત ડ્યુ બાંધી દેવાનો એટલે મસ્ત ડ્યુ થઈ જાય. પછી એમાં આપણે પાણી મિક્સ કરી દઈએ એટલે પછી લોટ બંધાઈ જાય. આપણે જેટલું જરૂર હોય એટલું જ પાણી લેવાનું, વધારે લે તો લોટ ઢીલો થઈ જાય પાછો.
લોટમાં દઈ ગયું. તેલ નાખીને ટૂંપી દેવાનું. ફેંકી બનાવી હતી. ડુંગળી શેકાય, ડુંગળી શેકાઈ જાય અને પછી ડુંગળી શેકાવા દઈએ થોડીક વાર. સારી મસ્ત થોડી ક્રિસ્પી જેવી થઈ જાય એટલી કરી. અને પછી આપણે રોટલી પડીએ ને એમને ફેંકી રીતે બનાવવાની છે. જો ફેંકી હા બે જાય જો ફેંકી ગઈ આ તોડી નાખી દેવ તૂટી જાય. અમારી અને એની મારે ચીઝવાળી ચીઝ વગરની ચીઝ નહીં ભાવતી એટલે આપણે ખાઈને બહાર કાઢી દઈ. પેલો હમ તો કૂતરા ભાજી જઈ પેલી દિવાલ ચણાઈ ગઈ. એમાં તો વાતાવરણ જે છે થઈ છે અત્યારનું મસ્ત વાતાવરણ થઈ છે. એક બાજુ બાથાણું નાખી જાય, મેથીનો ભરડો ને બધું નાખી. બા બનાવો અથાણું બનાવે અને કેરીઓને એવું કાપીને મેળવ્યું તો જ ને ખારીકને એવું નાખ્યું અંદર, સૂકી દ્રાક્ષના બધું નાખ્યું મસાલા અને બાઈક પર એ કરીને હવે બહેણી ઉપર દેવાનું અથાણું નાખ્યું. મરચાં નાખવાનું અડધી ચમચી નાખો હજુ બસ. મરચું હળદરને બધું નાખી મરચું આપણે કાલ ખાઈએ એટલે ખવાય. કાયમ ખાઈએ એટલે તમને બધાને એસિડિટી કરશે. બહુ લાગે 500 લાવ્યા. હા બધું લાગે કિલોમાં 500 રાયડો વગેરે હોય તો કિલોમાં બહુ થઈ ગયું. તો તમે તો તો વયા બેડી લાવ્યા તો મારી મમ્મી ઘેર આવી જ બહેણી બે આવી મારા પિયરમાં મોટી બહેની 20 કિલો અથાણું એટલી મોટી હતી. અને મારે ઉનાળાથી કે ચોમાસામાં બી ખાવાનું